મોરે મોરો ચકલા કોઈ દી બાજ ના બને, રાણો રાણાની રીતે, બાકા ઝીકી, આ બધા શબ્દ તમે સાંભળો એટલે તમારા મગજમાં એક જ નામ આવે અને એ છે દેવાયત ખવડ. દેવાયત ખવડના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા છે. તેઓ જૂનાગઢ જેલમાં કોર્ટે તેમને મોકલવાનો આદેશ આપ્યો છે અને આ વિશે વિગતે વાત કરવી છે. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. ધ્રુવરાજસિંહ ચૌહાણ હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન રદ થયા અને ત્યારબાદ તેઓ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર હતા. તે પોલીસ રિમાન્ડ આજે 11 વાગે પૂર્ણ થયા છે. તેમને તાલાળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તાલાળા કોર્ટે તેમના રિમાન્ડ નથી લંબાવ્યા અને તેમની જે જામીન અરજી હતી તેને પણ ફગાવી દીધી છે. એટલે હવે તેમને તાલાળા કોર્ટે જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે અને વેરાવળ સેશન કોર્ટમાં આવતીકાલે તેમની જામીન અરજી વિશે સુનાવણી કરવામાં આવશે. અને બીજી બાજુ ગઈકાલે તેમના મામા રામકુ કરપડાનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કીધું હતું કે દેવાયત ખવડને રાજકારણમાં જવાની ઈચ્છા છે, વિધાનસભાની ચૂંટણી પણ લડશે, તેની તૈયારી પણ કરી રહ્યા છે. તે વિશે તેમના મામા રામકુ કરપડાએ વાત કરી હતી. ત્યારે હવે અત્યારે દેવાયત ખવડ જેલમાં છે. કોર્ટ તેની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી કરશે અને એ સુનાવણીમાં શું આવશે તેના પર પણ નજર રહેશે. પણ અત્યારે દેવાયત ખવડ જેલમાં છે અને બીજી બાજુ તેમના મામા તેમના રાજકારણમાં ઝંપલાવશે તેવી પણ ચર્ચા કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં દેવાયત ખવડ ઊભા રહેશે કે શું? અત્યારે તો તેઓ જેલમાં છે, ત્યારે જેલમાંથી ક્યારે બહાર આવશે અને કેવી રીતે તેમનું રાજકારણ શરૂ કરે છે તેના પર પણ નજર રહેશે. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.